રવિવારે યોજાનાર પીએમ મોદીની મહાસભાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર 3 વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે। દૂરદર્શન ટાવરથી જીએમડીસી ગ્રાઉન્ડ સુધી પીએમ મોદી રોડ શો કરે તેવી શક્યતા છે। જીએમડીસી ગ્રાઉન્ડની પ્રોટેક્શન વોલને અલગ અલગ થીમ હેઠળ રંગવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમમાં 1 લાખ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। બપોરે 3:30 વાગે પીએમ મોદી ભાજપ કાર્યકર્તાઓને સંબોધશે। ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ભાજપ કાર્યકર્તાઓ અમદાવાદ પહોંચશે। જીએમડીસી ગ્રાઉન્ડથી રાજ્ય સરકારના 9,000 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેમની એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ ગુજરાત ભાજપ દ્વારા ખાસ આયોજન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી રહ્યું છે। તમે જે આ દ્રશ્યો જોઈ શકો છો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ મહાસભાના આ તૈયારીઓના આ દ્રશ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તો 15મી તારીખે સાંજે તેઓ ગુજરાત એટલે કે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અને રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે। આ ઉપરાંત વડસર ખાતેના એક કાર્યક્રમમાં હાજરી આપશે અને 16મી તારીખે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રી-ઇન્વેસ્ટ એનર્જી સમિટમાં પણ હાજરી આપશે, જેમાં દેશ વિદેશના ડેલિગેટ્સ પણ ગુજરાતમાં આવવાના છે। તેમની સાથે ખાસ મુલાકાત અને ચર્ચા કરવામાં આવશે। ત્યારબાદ 16 તારીખે બપોરે 2 કલાકની આસપાસ મેટ્રો ટ્રેન ફેઝ 2ની એટલે કે ગાંધીનગર અમદાવાદ કનેક્ટેડ ની શરૂઆત કરશે। સાથે જ સાંજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 9,000 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપના તમામ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓને અહીંયા અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યા છે। લગભગ 1 લાખ જેટલા કાર્યકર્તાઓની હાજરીમાં તેમનું એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને ત્રીજી વખત વડાપ્રધાન જે બન્યા છે તે બદલ પણ અભિનંદન પણ ગુજરાત ભાજપ દ્વારા પાઠવવામાં આવશે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।